સ્વસ્થ રહેવા માટે 40 નિયમો। 1. જો તમને ખૂબ પરસેવો થાય છે અને તેની દુર્ગંધથી પરેશાન છો તો 3 ગ્રામ આમળા પાવડર પાણી સાથે અથવા 20 મિલી આમળાના રસનું સવાર સાંજ સેવન કરો। તેનાથી ગરમી અને પરસેવાની સમસ્યામાં રાહત મળશે। 2 નંબર, ઘીમાં થોડી સેલેરી ઉમેરીને તેને ગરમ કરવાથી ઘીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટે છે। 3 નંબર, જે વ્યક્તિ રોજ અખરોટ ખાય છે તેને શ્વાસ લેવામાં તકલીફ થતી નથી। 4 નંબર, તમે ખાઓ કે પીઓ તે બધું જ ઝડપથી પાચવા માટે અજમાઓને સારી રીતે ચાવો। આ તમને જીવનભર કબજિયાત, અપચો અને પેટના ગેસ જેવી સમસ્યા ન થવામાં મદદ કરશે। 5 નંબર, ડુંગળીનો રસ લગાવવાથી મસાઓ નાના નાના ટુકડા થઈ જાય છે અને મૂળમાંથી ખરી જાય છે। 6 નંબર, 5 સૂકા લાલ મરચાને કપડામાં બાંધીને તમારા પલંગની નીચે રાખો। આવું કરવાથી તમારું સ્વાસ્થ્ય ક્યારે પણ બગડશે નહીં। 7 નંબર, કેરીના પાનને પીચીને લેપ બનાવીને પછી તેને દાંત પર ઘસો અને થોડીક વાર પછી દાંત ચમકવા લાગશે। 8 નંબર, ડુંગળીનો રસ વાળ ઉપર લગાવવાથી વાળ ખરવાની સમસ્યા દૂર થાય છે। 9 નંબર, નાળિયેરને પીસીને જમ્યા પછી ખાવાથી ચહેરો જુવાન દેખાય છે। 10 નંબર, જો તમે અપચોની સમસ્યાથી બચવા માંગતા હોય તો ધીમે ધીમે ચાવીને ખાઓ। 11 નંબર, દાડમના દાણા ચાવીને ખાઓ, તેનાથી તમારું મગજ મજબૂત થશે। 12 નંબર, હાડકામાં દુખાવો થતો હોય તો ઓલિવ ઓઇલથી માલિશ કરો। ઓલિવ ઓઇલની માલિશ કરવાથી દુખાવો મૂળમાંથી દૂર થઈ જશે। 13 નંબર, માટીના વાસણમાં રાખેલ પાણી પીવાથી વ્યક્તિ ભાગ્યે જ બીમાર પડે છે। 14 નંબર, જો તમે ખૂબ તળેલું ખોરાકનું સેવન કરો છો તો ત્વચા સંબંધિત સમસ્યાઓનું જોખમ વધારે છે કે વધી શકે છે। 15 નંબર, તાવની સ્થિતિમાં લીલી ઇલાયચીને પાણીમાં ઉકાળીને પીવાથી ફાયદો થાય છે। 16 નંબર, વરિયાળી મિશ્રણ ચા પીવાથી કોઈ પણ પ્રકારની કબજિયાતમાં હંમેશા માટે રાહત મળે છે। 17 નંબર, મહિલાઓમાં 4 થી 5 વખત પાઇન નટ્સ ખાવાથી હાડકાં મજબૂત થાય છે, કારણ કે તેમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે હાડકાં અને દાંતને મજબૂત બનાવવામાં મદદ કરે છે। 18 નંબર, તમે અવારનવાર લોકોને ચંદનનું તિલક કરતા જોયા હશે। વાસ્તવમાં કપાળ પર ચંદન લગાવવું શ્રદ્ધા સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે। 19, સવારે દાંત સાફ કરતા પહેલા પાણી પીવાની પાચન શક્તિ મજબૂત બને છે, મોંમાં ખરાબ બેક્ટેરિયા જમા થતા અટકે છે। 20 નંબર, અઠવાડિયામાં એકવાર લીમડાનો ઉકાળો પીવાથી નખ, ખીલ, પિમ્પલ અને ડાયાબિટીસમાં રાહત મળે છે। 21 નંબર, તમારા મનને તીક્ષ્ણ બનાવવા માટે બદામના તેલથી તમારા માથામાં માલિશ કરો। 22 નંબર, જેઓ વજન ઓછું કરવા માંગે છે તેમણે ઈંડાનું સેવન કરવું જોઈએ, કારણ કે ઈંડાથી શરીરમાં પોષક તત્વોની ઉણપ થતી નથી। 23 નંબર, નાળિયેરનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે। તેનો લાડુ માત્ર સ્વાદિષ્ટ નથી હોતા, પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક થઈ શકે છે। 24 નંબર, કેરીનું અથાણું પરાઠા સાથે ખાવાથી ભૂખ વધે છે। 25 નંબર, કાપેલી ડુંગળીનું બીજા દિવસે સેવન કરવાથી પેટ સંબંધી અનેક બીમારીઓ થવાનો ખતરો વધી જાય છે। 26 નંબર, જો તમે શાકભાજીને 1 અઠવાડિયા સુધી તાજા રાખવા માંગતા હો તો શાકભાજી પર વિનેગર મિશ્રણ કરી પાણીમાં છાંટવા પછી શાકભાજી તાજી રહેશે। 27, જો પેઢા પર સોજો આવી ગયા હોય તો સરસોના તેલમાં મીઠું ભેળવીને પેઢા પર હળવા હાથે માલિશ કરો, તેનાથી પેઢા દુખવામાં આરામ મળે છે। 28, કાચો સલગમ ખાવાથી આંખો અને મન તેજ થાય છે। 29, ખૂબ ગરમ ખોરાક ખાવાથી ગળાના રોગો થાય છે અને હૃદય અને ફેફસા નબળા પણ પડી શકે છે। 30 નંબર, જો તમને પેટમાં દુખાવો થતો હોય તો થોડોક સમય ઊંઘો અથવા સૂઈ જાઓ, તેનાથી પેટના દુખાવામાં રાહત મટી જશે। 31, જો અચાનક તાવ આવવા લાગે તો મેથીનું પાણી પીવાથી આરામ મળે છે। 32, કાળા મરીને પાણી સાથે ખાવાથી વ્યક્તિ હંમેશા સ્વસ્થ અને
યુવાન રહે છે. 33 લીંબુના પાનને સૂંઘવાથી માથાનો દુખાવો મટે છે. 34 કેપ્સિકમનું સેવન કરવાથી શરીર સ્વસ્થ રહે છે અને તે કેન્સરથી બચાવે છે. 35 નખ પર નાળિયેરનું તેલનું માલિશ કરવાથી આંખોની રોશની સુધરે છે. 36 શરીર પર ખંજવાળ આવતી હોય ત્યારે આકડાના મૂળને બાળીને સરસોના તેલમાં મિક્સ કરી તેમાં મૂળમાં નાખવાથી તેલમાં મિક્સ કરીને લગાવવાથી રાહત મળે છે. 37 કેળાની છાલ પર મધ લગાવીને ખીલ પર હળવા હાથે મસાજ કરીને થોડાક સમય સુધી ચહેરો ધોઈ લો. આમ કરવાથી ખીલ ઓછા થવા લાગે છે. 38 ગરમ અથવા નવશેકું ઘી વડે પગ પર તળિયાનું મસાજ કરવાથી તમને પગમાં દુખાવામાં આરામ મળશે અને તણાવ પણ ઘટશે. દેશી ઘીમાં રહેલી એન્ટીઓક્સિડન્ટ સ્ટ્રેસ ઘટાડે છે. 39 સ્મોકિંગ કરવાથી કિડનીમાં બ્લડ ફ્લો ઓછો થઈ જાય છે, જેના કારણે કિડની સંબંધિત સમસ્યા થવાનું જોખમ વધી જાય છે. 40 માથાના દુખાવા કે શરીરના અન્ય દુખાવાને દૂર કરવા માટે પેનકિલર્સને વધારે પડતો ઉપયોગ કરવો પણ કિડનીને ડેમેજ કરી શકે છે. 41 ડુંગળીનો રસ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. વાળને પોષણ આપવાની સાથે વાળ ખરતા અને ડિહાઇડ્રેટ અટકે છે. વાળને લાંબા સમય સુધી જાડા બનાવવામાં પણ મદદ કરે છે. 42 સંતરાનું જ્યુસ વજનને નિયંત્રણ કરે છે. તેમાં કેલરીની માત્રા પણ ઓછી હોવાના વજનના નિયંત્રણ કરવાની સમક્ષ છે, જે શરીર પર ચરબી ઓછી કરવા માટે સહાયક માનવામાં આવે છે. 43 પર્યાપ્ત ઊંઘ ઘણા રોગોથી ઇલાજ છે. આ હાઈ બ્લડ પ્રેશરને પણ લાગુ છે. તમને જણાવી દઈએ કે પૂરતી ઊંઘ લેવાથી શરીર સરળતાથી કામ કરે છે. આવી સ્થિતિમાં હાર્ટ એટેક અને બ્લડ પ્રેશર બંને નિયંત્રણ રહે છે. 44 પિસ્તામાં ડાયેટરી ફાઇબર પૂરતી માત્રામાં હોય છે. જ્યારે તમારા આહારમાં પૂરતા પ્રમાણમાં ફાઇબર હોય ત્યારે તે ભરપૂર અનુભવ કરાવે છે. એટલું જ નહીં, તે તમારી પાચન ક્રિયાને ધીમી કરે છે, જેના કારણે તમે ફરીથી ભૂખ નથી લાગતી. 45 હુંફાળા પાણીમાં ક્લોરોનીના તેલના થોડાક ટીપા ઉમેરીને લીંબુનો રસ ઉમેરો. આને પીવાથી સાંધવાની સમસ્યાઓ ઓછી કરી શકાય છે. 46 ફ્લાવરના શાકનું પાન ઝીણા ઝીણા સમારી તેમાં બારીક કાપેલી કાદા અને આદુ મરચા ઉમેરીને રાઈ હિંગને વધાર કરો. શાક સ્વાદિષ્ટ લાગશે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી રાધે રાધે અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.